દિલ્હીમાં ખેડૂતોનું ઉગ્ર આંદોલન ચાલી રહ્યું છે। ખેડૂતો દિલ્હી કૂચ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। પોલીસ પણ ટીયર ગેસના સેલ છોડી તેમને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે। ત્યારે આ તમામ ઘટનાઓ વચ્ચે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્ર સરકાર પર નિશાન સાધી મોટી પ્રતિક્રિયા આપી છે। ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે દેશમાં મોટી મૂડીવાદી કંપનીઓ છે। તેમણે એક રાજકીય પક્ષ બનાવી લીધો છે અને આ દેશ પર કબજો કરી લીધો છે। આવી સ્થિતિમાં સમસ્યાઓ આવશે જ। જો તેમની સાથે કોઈ અન્યાય થશે તો સરકાર તેમના માટે કોઈ સમસ્યા ઊભી કરશે તો ખેડૂતો પણ આપણાથી દૂર નથી અને દિલ્હી આપણાથી દૂર નથી। જ્યારે દિલ્હીમાં 13 મહિના સુધી ખેડૂત આંદોલન ચાલ્યું હતું ત્યારે અમારી અને સરકાર વચ્ચે 12 વખત વાતચીત થઈ હતી। ત્યારબાદ 22મી જાન્યુઆરી 2021 બાદ ભારત સરકાર સાથે અમારી કોઈ વાતચીત થઈ નથી। હવે 3 વર્ષ બાદ આ વાતચીત શરૂ થઈ છે। દેશભરમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યો છે। સરકારે અમારી સાથે બેસીને વાતચીત કરવી જોઈએ અને ખેડૂતોને સન્માન આપવું જોઈએ। તો સરકારે આ મુદ્દે વિચારવું જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ, ઉપરાંત તેનું નિરાકરણ પણ લાવવું જોઈએ। स्वामीनाथन कमेटी की रिपोर्ट, बिजली अमेंडमेंट बिल, कर्जा, ये सारे इशू हैं। देश में बहुत किसान संगठन हैं, अलग अलग प्लेटफॉर्म से ये समस्याएं उठती रहेगी। जो भी जाएगा समस्या वही रहेगी। यही सरकार पहले थी, इसी विचारधारा की सरकार आज है। वहाँ कोई किसान का प्लेटफॉर्म नहीं है। आज बिहार का किसान सबसे ज्यादा खराब स्थिति में, वहां पे लेबर तैयार होती है अब बिहार में, और यही हाल पूरे देश का होना है। क्योंकि देश पे बड़ी कंपनियां जो पूंजीवाद है उनका एक संगठन बन गया और उनकी एक पॉलिटिकल पार्टी बना ली, उन्होंने उस देश पे कब्जा कर लिया।